વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દાહોદ સહિત આસપાસના ગામોમાં જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે, જે અંતર્ગત દાહોદ શહેરમાં રેલી યોજી ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો। લોકસભા ચૂંટણી 2024માં દાહોદ બેઠક પર કોંગ્રેસ ડોક્ટર પ્રભાબેન તાવિયાડને તક આપી છે। દાહોદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લાની ત્રણેય નગરપાલિકા તેમજ અન્ય ગામોમાં ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડના મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ સૈયદના અધ્યક્ષસ્થાને ઇન્ડિયા ગઠબંધનના તમામ હોદ્દેદારો, દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજીરસિંહભાઈ પણદા તથા ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોએ આ કાર્યક્રમમાં જોડાયા હતા। દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે જનસંપર્ક અભિયાન અંતર્ગત દાહોદ બસ સ્ટેશન વિસ્તારથી જનસંપર્ક રેલી યોજી હતી। સ્વામી વિવેકાનંદ ચોક ખાતે રેલી પહોંચી ત્યારે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રભાબેન તાવિયાડે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ ભરપોડા સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ નજીક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। મોડાકુવા એટલે કે યાદગાર ચોક થઈ નગરપાલિકા ચોક, દૌલતગંજ બજાર, શ્વેતાંબર જૈન મંદિર, હનુમાન બજાર થઈને સરદાર પટેલ ચોક ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો।